ગોતીલો ફિલ્મમાં તમારે શું ગોતવું છે? તમારી જાતને ગોતવાની. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું ગુજરાતી ફિલ્મ ગોતીલોનું. ગોતીલો ફિલ્મ એ 2 કલાકની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે. ગમે તે વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે. કોઈ ફિલ્મની અંદર વર્ગારિટી નથી કે ફેમિલી સાથે ના જોઈ શકે એવા સીન પણ નથી. એટલે ફૂલ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ગોતીલો ફિલ્મની સ્ટોરી એકદમ હાર્ટ ટચિંગ સ્ટોરી છે. કેમ કે હું જ્યારે ફિલ્મ જોતો હતો ને મને ઘણું બધું રિવાઇન્ડ થઈ ગયું. મતલબ કે આપણા બાળપણના દિવસો આપણને યાદ અપાવી જાય છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સુંદરપુર કરીને એક ગામ છે. ત્યાં એક સરપંચ રહે છે. એ સરપંચના દીકરા છે 2, એક દીકરી છે. એ વિદેશમાં સ્થાયી છે. સરપંચને એવું થાય છે કે મારા દીકરાઓને 7 દિવસ માટે ગામડે બોલાવું, અને બોલાવે પણ છે. ત્યાં ગામડાના જીવનમાં રહીને એ લોકો શું એમની જાતને ગોતી શકે છે કે નહીં, એ આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. આ ફિલ્મની અંદર ઘણા બધા એવા સીન છે કે જે તમને ટચ કરી જશે. ખાસ કરીને ગામડાના લેવલમાં રહેલા માણસો હશે ને, એમને તો ખાસ આ વસ્તુ નોટિસ કરવા જેવી છે. ગામડામાં રહેલો માણસ હશે ને તો આ ફિલ્મને એકદમ આસાનીથી કનેક્ટ થઈ જશે. સીધી અને સરળ ભાષામાં કહેવામાં આવ્યું છે, ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે, અને પડદા ઉપર એ રીતે ઉતારવામાં પણ આવ્યું. ફર્સ્ટ હાફની અંદર આપણને બિલ્ડઅપ અને થોડું ઘણું ડ્રામા જેવું જોવા મળે છે. સેકન્ડ હાફની અંદર આપણી ઉમ્મીદ વધી જાય છે કે આપણને કંઈક નવો ડ્રામા જોવા મળશે. પણ આ ફિલ્મની અંદર એવો કંઈ ખાસ ડ્રામા જોવા નથી મળતો. પણ હા, ફિલ્મ તમને એકદમ બોર નથી કરતી. અમુક પાર્ટ છે ફિલ્મની અંદર જે થોડા આપણને એવું લાગે છે કે વધારે છે, પણ ખાસ કરીને ફિલ્મ બોર નથી કરતી બિલકુલ. ટેકનિકલી ફિલ્મના પાસા ઘણા બધા નબળા છે. કલર ગ્રેડિંગ ફિલ્મનું લઈ લો, ફિલ્મના કેમેરા વર્ક, મતલબ કે ફિલ્મની જે ક્વોલિટી રહી ને એ આપણને લો લાગે છે, ઘણી બધી લો લાગે છે. આ ફિલ્મ ક્વોલિટી વાઇઝ આપણને નિરાશ કરી શકે છે, પણ સ્ટોરી વાઇઝ આપણને નિરાશ નથી કરતી. ઘણી બધી વાતો આ ફિલ્મની અંદર એવી કરવામાં આવી છે કે આપણને જોઈને ખરેખર આમ ઘણું બધું યાદ આવી જાય છે. હું તો ખરેખર ગામડામાં રહેલું છું એટલે મને આ સ્ટોરી એકદમ કનેક્શન વાળી લાગીને કનેક્શન પરફેક્ટ બેસી પણ ગયું. અત્યારની જનરેશનને આ ફિલ્મ કેટલી ગમશે, શહેરી માણસને આ ફિલ્મ કેટલી ગમશે એ એક સવાલ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ ઠીકઠાક છે. સોંગ ફિલ્મના એટલા અદ્ભુત નથી. બીજીએમ પણ કંઈ ખાસ એવા વર્ક નથી કરતા ફિલ્મના. સોંગમાં એક ગોતીલો વાળું જે સોંગ આવે છે ને એ સાંભળીને ખરેખર આપણને ઘણી બધી વાઇબ આવે છે. ઘણા બધા સીન ફિલ્મની અંદર એવા છે કે જે આપણને એવું લાગે કે આ સીન કટ કરવાની જરૂર હતી. આ ફિલ્મની અંદર જે પરિવાર બતાવ્યો છે એકદમ સરળ અને સિમ્પલ પરિવાર છે, હેપી પરિવાર છે. આ પરિવારની અંદર એવો કોઈ ડ્રામા નથી કે આ પરિવારની અંદર એવો કોઈ ખટરાગ નથી, કોઈ ઝઘડો નથી. એકદમ સિમ્પલ પરિવાર છે, હસી ખુશી રહેતો પરિવાર છે. એટલે આમ જોવા જઈએ તો ફિલ્મ વન ટાઈમ વોચ તો હું કહીશ. ભલે ફિલ્મ મને ક્વોલિટી વાઇઝ ઘણો બધો નિરાશ કર્યો છે. ખાસ કરીને હું વાત કરું તો હું તો કહીશ કે થિયેટરમાં રિલીઝ કરવાની જરૂર નથી, ઓટીટી ઉપર નાખી દીધી હોત તો પણ ચાલત. કેમ કે મને નથી લાગતું કે આ થિયેટર ફિલ્મ છે. આ ટોપિક ફિલ્મનો એવો હતો કે મસ્ત મજાની ફિલ્મ પણ બની શકતી હતી, પણ ઘણી બધી વસ્તુ આ ફિલ્મની અંદર ચૂકાઈ ગઈ છે. મનોજ જોશીની વાત આપણે શું કરીએ, એ એક અલગ લેવલના કલાકાર છે. એમને ફક્ત તમે સ્ક્રિપ્ટ આપી દો એ હિસાબે એમની જાતને ફિટ બેસાડી જ દે છે. ઘણા બધા કલાકારો ફિલ્મની અંદર છે અને દરેકે એમનું કામ બખૂબી નિભાવ્યું છે. પરિવારના સભ્યોના જે રોલ છે દરેક લોકોએ અદ્ભુત કામ કર્યું છે. તમારા બચપનને જો ખરેખર તમે યાદ કરવા માંગતા હોય ને, જો તમે ગામડાનું જીવન જીવેલા હોય ને થોડી વાર પણ, તો આ ફિલ્મ તમારા માટે એકવાર ટ્રાય કરવા જેવી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી આવા ને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.